હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર સાવંત જીવાણી, વિનાયક હોસ્પિટલ માંગરોળ. તો આજે આપણે એવા પેશન્ટની વાત કરશું કે જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું હતું અને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એમના પગમાં સિવિયર ફૂટ ઇન્જરી હતી અને પગના અમુક મસલ્સ અને ટેન્ડન પ્લસ બ્લડ વેસલ કટ થયેલી હતી. તો આપણે ચલો પેશન્ટ પાસેથી જાણીએ કે એમને કેવી અને શું ટ્રીટમેન્ટ મળી. તો શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમે હોસ્પિટલ આવીએ એની આપણે કેટલા સમયમાં આપણે તમને ઓપરેશનમાં લીધા હશે આઈડિયલી? આપણે કમસે કમ અડધી કલાકમાં. તો તમારો એક્સરે ને બધું આપણે જોઈ લીધું? બધી ટ્રીટમેન્ટ મળી ગઈ અડધી કલાકની અંદર. અડધી કલાકની અંદર બધી ટ્રીટમેન્ટ મળી ગઈ હતી. તમે આવ્યા ત્યારે પગમાંથી કેવો બધો રક્તસ્રાવ કેવો હતો? બહુ ખૂબ લોહી નીકળી ગયું હતું. બરાબર. લોહી અતિશય નીકળી ગયું હતું અને છે ને તમારી લોહીની જે મેઇન નળી હોય પગની એ તમારી છે ને ટૂંકમાં એમાંથી લોહી નીકળતું હતું. બરાબર. અને બીજા મસલ અને ટેન્ડન જે કહેવાય સ્નાયુ કહેવાય એ તમારા પગના કપાઈ ગયેલા હતા. બરાબર. એના પછી આપણે ઓપરેશનમાં તરત ઓપરેશન થઈ ગયું તમારું? તાત્કાલિક ઓપરેશન થઈ ગયું. અને કોઈ એનેસ્થેટિક ની કેવી કોઈ જરૂર પડી હતી? કોઈ વસ્તુ નહીં. બરાબર. આપણે તમારો પગ ખોટો કરીને ઓપરેશન કરેલું હતું. બરાબર. પછી તમને એજ ટાઈમે તમને ડિસ્ચાર્જ આપેલા હતો. રજા તમારી કેટલી વારમાં કરી હતી આપણે કલાકમાં. 1 કલાકમાં રજા કરી દીધેલી હતી. અને હવે તમને ચાલવામાં કે કોઈ તકલીફ પડે છે? નહીં, કોઈ જાતની નહીં. કોઈ જાતની તકલીફ નહીં. તો અને તમને રેગ્યુલર ડ્રેસિંગ કરવા માટે આવતા હતા આપણી હોસ્પિટલ? બરાબર. બહુ વ્યવસ્થિત કામ છે. બહુ વ્યવસ્થિત સારું કામ છે. બહુ રેગ્યુલર ડ્રેસિંગ થતું હતું તમારું? તમને ફર્સ્ટ ક્લાસ. સરસ.